જય ભારત. અત્યારે હું સોમનાથ ભાવનગર હાઈવે એટલે સોમનાથ બાજુથી ભાવનગર તરફ આવી રહ્યો છું. જો આ બસ પોરબંદર મહુવા. કાચ સાફ કરવાના બાકી છે. સિમેન્ટ આપણે ભરી છે. અમદાવાદ પાસે બાયડ, દેગામ ને બાયડ. આ બાજુ કોઈ વરસાદ નથી, પણ અમદાવાદ બાજુ વરસાદ છે એવા સમાચાર સાંભળ્યા છે. અને આ વિડીયો એટલા માટે આપણે બનાવી છીએ કે એક સમયે આ રોડ એટલો બધો વ્યસ્ત જ્યારે ખરાબ હતો ત્યારની વાત છે. બહુ જ વાહન ચાલતા હતા. અને આજે એટલા બધા વાહનો નથી ચાલતા. કારણ શું છે કંઈ સમજણ નથી પડી. પણ મને એવું લાગે છે ટોલ તો બંને બાજુ રાજકોટ થઈને ચાલે, જુનાગઢ વેરાવળ થઈને ચાલે, તો પણ ટોલ તો આવવાના છે. અને આ ટીમ બી આવી ગયું. આ પોલીસના બેરિકેડ છે. પોલીસ જવાનોય બેઠા હતા. કોઈ દિવસ કંઈ ઊભા રાખતા નથી કોઈને, કંઈ લેવા દેવા નહીં એમને. પહેલા જ્યારે ભંગાર રોડ હતા ત્યારે કોઈ ગાડીવાળા 10 રૂપિયા ચા પાણીના લેતા. અત્યારે કંઈ નહીં, 1 રૂપિયો નહીં. અને રોડ કમ્પ્લીટ છે એટલે ટાઈમે તમારે જેટલો રન કાપવો હોય એટલો કપાઈ જાય છે. ટ્રાફિક કશું છે નહીં. હવે વિડીયો હું બનાવું છું એટલે ઘણા કોમેન્ટમાં હજારો જણાએ, લાખો જણાએ, હજારો જણા જોવે છે અને લાઈકે ઘણાય કરે છે. કોઈ સરસ છે, વધારે ભાગના તો એમ લાગે ખૂબ સરસ છે ને સારું છે. કોઈ બાયપાસ એકાદો એવો નીકળી જાય માણસ કે જેને ખબર નથી પડતી કે આટલી બધી કોમેન્ટો સારી છે અંદર વાંચે, તો પછી આ માણસનું વસ્તુ ખરાબ નથી હોતી. વિડીયો ખરાબ ઉતાર્યો નથી. એક જણાએ એવું લખ્યું કે પહેલાં તો બોલતા શીખ અને પછી કંઈક બીજું પાછળ લખ્યું છે. એટલે તું ભાઈ બોલવા આવતો રહે. મને બોલતા ન આવડતું હોય તો તું આવતો રહે, અથવા તારા ઘરે બેઠો બેઠો બોલ. પણ કોકના પંચાયતું ના કરાય. મારે એની હારે કંઈ લેવા દેવા નથી, કોઈ વસ્તુનું કંઈ છે નહીં. નામને બે વાંચી લીધું હોત તો સારું હોત. આ એક વિડીયો બનાવી લઉં પછી વિડીયો બનાવી લઈશું. અને પાછું એનું આઈડી બંધ છે. અને 150 ફોલોવર નથી. ઘરની બહાર પહેલાં નીકળ્યો છું, શું બોલવું ને કેમ બોલવું એ બધી મને ખબર પડે ભાઈ. એટલે બોલતા પહેલા તું શીખી લે ને પહેલા કોમેન્ટ શું લખવું. પહેલા તને લખતા જ નથી આવડતું.
તારીજીમાં મેં નવરીના નથી. અમારો પોતાનો ટ્રક છે. રૂપિયા 20 લાખની ટ્રક થાય. ખબર પડે છે? સારું પેલા બાઇકનું ટાયર નાખ તારા ઘરે હોય. એવી બધી મારે પંચાયત નથી કરવી, પણ આને એવું કર્યું છે. એટલે 1-2 જણાએ એવું કર્યું છે. પહેલાંય 2 જણા હતા, આજે 2 જણા એવા નીકળ્યા. તો રોડ સારા છે. આ સોમનાથથી ભાવનગર સુધી કોઈ મેટલ એટલી બધી નથી બીજા રોડ જેવી. અને આખો રોડ સીસી છે, ડામર નથી, એટલે એ પણ ઇસ્યુ નથી. આરસીસી નહીં હો, સીસી. જય હિન્દ, જય ભારત.